ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં પંચવટી ચોકમાં જાહેરમાં થયેલ કેવલભાઈ આહિર નામના યુવાનની હત્યામાં પોલીસે 3 શખ્સોને ઝડપી લીધા છે। ખૂન કા બદલા ખૂનની નીતિથી થયેલી હત્યામાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે અર્જુનભાઈ સાટિયા, ભરતભાઈ સાટિયા અને ભાર્ગવ ઉર્ફે ભરતભાઈ સાટિયા નામના 3 શખ્સોને ઝડપી લીધા છે। જો કે પોલીસ કર્મચારીના પુત્રની હત્યાનો બનાવ 2 દિવસ પહેલા બનતા શહેર જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી હતી। બે દિવસ પહેલાં ભાવનગર જિલ્લાના ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેવલભાઈ નામના એક યુવાનની હત્યા કરવામાં આવેલી હતી। સમગ્ર મામલે તપાસ કરતાં આ હત્યામાં અર્જુનભાઈ સાઠિયા, ભરતભાઈ સાઠિયા અને ભાર્ગવભાઈ સાઠિયાનો મુખ્ય રોલ હોવાનું જણાઈ આવેલ। ત્યારબાદ ભાવનગર જિલ્લાની એલસીબી, એસઓજી તથા સ્થાનિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા આરોપી શોધી કાઢવા માટે જહેમત કરવામાં આવેલી, જેના આધારે ઉપરોક્ત ગુનાના 3 આરોપીઓ આજરોજ પકડી કાયદેસરની અટક કરવામાં આવેલી છે। પ્રાથમિક તપાસમાં એ વિગત ધ્યાનમાં આવેલી છે કે 2018માં અત્યારના જે આરોપી છે એમાંના કોઈકના એક ભાઈનું મર્ડર થયેલું હતું। આજે કેવલભાઈ છે મરણ જનાર, એ 2018ના મર્ડરના ગુનામાં આરોપી તરીકે આજીવન કેદની સજા થયેલી હતી। આમ 2018ની જે મર્ડરનો ગુનો હતો તેનો બદલો લેવા માટે થઈ અને અત્યારના મરણ જનાર કેવલભાઈ ઉપર હુમલો કરવામાં આવેલો હોય અને એની ઈજા દરમિયાન તેમનું મૃત્યુ થયેલું જણાઈ આવે છે।